નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। જો બાળકો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવા દરેક વિડીયો તમને મળતા રહે। આ વિડીયોમાં આપણે 1 થી 100 પ્રશ્નનું સોલ્યુશન મૂકેલું છે। જો બાળકો આ સોલ્યુશન ઉપરથી તમને તમારા માર્ક ખબર પડી જશે। પહેલું, દામેન તો મેદાન હવે ફરજસન એટલે તો શબ્દ ને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। તો વિકલ્પ આવશે ડી, સફરજન। બીજો છે, ફણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરાને શું કહેવાય? તો કૂચા અથવા તો ઢૂંસા કહે છે। ત્રીજો પ્રશ્ન, આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ ગીતના કવિ કોણ છે? તો પ્રકાશ પરમાર। ચોથો પ્રશ્ન, ઘુમ્મટવાળા ઝૂંપડાને શું કહેવાય? કૂબો કહેવાય છે। તમારે ખાલી જગ્યા કામ છે, તો તમારે કોનું કામ છે? વિકલ્પ આવશે એ। છઠ્ઠો પ્રશ્ન, દરરોજ એટલે દરજ્જો એટલે શું? વિકલ્પ આવશે એ, હોદ્દો। સાતમો પ્રશ્ન, કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી? તો જવાબ આવશે બી, માટલું, કારણ કે તે પાણીમાં આપણે પાણી પીએ છીએ। આઠમો પ્રશ્ન, ઋતુરાજ કઈ ઋતુને કહેવાય? તો વસંત ઋતુને ઋતુરાજ કહેવાય। નવમો પ્રશ્ન, મારી બોલપેન સસ્તી છે। 10મો પ્રશ્ન, કઈ જોડણી સાચી છે? તો ભૂમિતિ લખેલું છે તે જોડણી સાચી છે, એટલે વિકલ્પ આવશે એ। 11મો પ્રશ્ન, લાગ એટલે શું? તો કે તક અને યોગ્ય સમય। 12મો પ્રશ્ન, આમાંથી ક્રિયા કઈ છે? તો તાળી પાડવી તે શું છે? ક્રિયા છે। 13મો પ્રશ્ન, કહ્યાગરું એટલે શું? તો કહ્યું કરે એવું એને આપણે કહ્યાગરું કહીએ છીએ। 14મો પ્રશ્ન, ખોટી જોડણી કઈ છે? તો અભિલાષા ખોટી જોડણી છે। 15મો પ્રશ્ન, ધારી શું છે? એક પ્રકારની મીઠાઈ છે। 16મો પ્રશ્ન, કુશળનો સમાનાર્થી શબ્દ શું છે? તો કે એ, વિકલ્પ આવશે એ, પ્રવીણ। 17મો પ્રશ્ન, આમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો ટેબલ અલગ પડે છે, કારણ કે સાયકલ, વિમાન અને બસ ત્રણેયમાં આપણે મુસાફરી કરી શકીએ છીએ। 18મો પ્રશ્ન, પરથારો એટલે શું? તો નાનો ઓટલો। ત્યાર પછી 19, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો પાળ ઉપર પારેવું, બરાબર, આપણે ગીત ગાઈએ છીએ। 20મો પ્રશ્ન, કઈ જોડણી સાચી છે? તો નૈઋત્ય। 21મો પ્રશ્ન, કદરૂપનો વિરોધી શબ્દ? તો સુંદર। 22મો પ્રશ્ન, હિમાલય સૌથી ઊંચો પર્વત છે, આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? તો હિમાલય પોતે નામવાચક સંજ્ઞા છે। 23મો પ્રશ્ન, ધાબળ ધીંગી। હવે બાળકો આ જે 23મો પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે, તમે શું લખીને આવ્યા છો। 24મો પ્રશ્ન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા? તો ઈસવીસન 1990માં। ત્યાર પછીનો 24મો પ્રશ્નમાં આવશે બાબા સાહેબનો વિકલ્પ આવશે બી, 1990। 25મો પ્રશ્ન, સળવળ્યું એટલે? તો જવાબ આવશે સી, ધીમેથી હલ્યું। 26મો પ્રશ્ન, દુંદાળા શબ્દનો શો અર્થ થાય? તો વિકલ્પ આવશે બી, મોટી ફાંદવાળા। 27મો પ્રશ્ન, હોળીનો તહેવાર કયા માસમાં આવે છે? તો વિકલ્પ આવશે ડી, ફાગણ। ત્યાર પછી 28મો પ્રશ્ન, કેસુડાના ઝાડનું બીજું નામ શું છે? તો ખાખરો। 29મો પ્રશ્ન, ગુજરાતની પૂર્વ બાજુએ અડીને કયું રાજ્ય છે? તો મધ્યપ્રદેશ। સાથે મળીને બૂમાબૂમ તથા તોફાન કરવું તે ધીંગા મસ્તી। 31મો પ્રશ્ન, ગાયના જૂથ કે સમૂહને શું કહેવાય? તો કે ધણ। 32મો પ્રશ્ન, પત્ર લખનારે પોતાનું નામ, સરનામું તથા તારીખ પત્રમાં કઈ જગ્યાએ લખવા જોઈએ? તો પત્રમાં મથાળે જમણી બાજુ લખવા જોઈએ। 33મો પ્રશ્ન, ઉલ્લાસનો સમાનાર્થી શબ્દ શું થાય? તો આનંદ। 34મો પ્રશ્ન, રાત્રિના અંધકારમાં કયું જીવડું ટમટમતું હોય છે? તો વિકલ્પ આવશે એ, આગિયો। 35મો પ્રશ્ન, નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો અમરકંટક, વિકલ્પ આવશે એ। 36મો, નીચેનામાંથી સર્વનામ કયું છે? તો રમેશ, મહેશ, જંગલ, બરાબર, રમેશ મહેશ પણ સર્વનામ જ છે તેના, તો એ પણ સર્વનામ, રમેશ અને મહેશ એક શું છે? નામવાચક સર્વનામ છે, વ્યક્તિવાચક સર્વનામ છે, બરાબર। 37મો પ્રશ્ન, ખેદાન મેદાન કરવું તો બગાડી નાખવું। બાળકો અહીંયા 36મો જે પ્રશ્ન છે, આપણે આ જે 36મો પ્રશ્ન કીધો, બરાબર, એમાં છે તમે જોઈ લીજો, સોરી, આ સંજ્ઞાવાચક આપણે કીધું છે કે સર્વનામ કયું છે, તો તેમાં એક દ્વિધા છે, મેદાન
ખેદાન મેદાન કરવું એટલે બગાડી નાખવું. ત્યાર પછી સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને શું કહેવાય છે? સર્વનામ. અહીંયા લખ્યું છે કાવ્ય પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દો શું રચે છે? તો એને આવશે વિકલ્પ આવશે પ્રાસ. ત્યાર પછી આપણે આગળ જઈએ તો રૂડર, વેગળું, ભેર જેવા શબ્દો શું છે? તો કે તળપદા શબ્દો છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 41મો પ્રશ્ન, કઈ જોડણી ખોટી છે? તો ગિલ્લી દંડા જોડણી શું છે? ખોટી છે. 42મો, ગણેશજીએ કેટલી વાર માતા પિતાને પ્રદક્ષિણા કરી હતી? બાળકો આનો જવાબ તમારે મને કહેવાનો છે. કોમેન્ટ બોક્સમાં આ પ્રશ્નનો જવાબ તમારે મને કહેવાનો છે. આ પ્રશ્નનો જવાબ યોગ્ય નથી, બરાબર? તો યોગ્ય કયો જવાબ છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. 43મો પ્રશ્ન, શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં વિકલ્પ આવશે ડી. 44માં કયા શબ્દ જૂથ જુદું પડે? તો ગર્જના એટલે કે ડણક. બરાબર. ત્યાર પછી 45મો, કયો રૂઢિપ્રયોગ અર્થ સાથે સંબંધ બેસતો નથી? તો છાતી ચાલવી એટલે ભય હોવો, બરાબર, એ બંધ બેસતો નથી. 46મો પ્રશ્ન છે અશ્વિન કેવો દયાળુ? તો વિકલ્પ આવશે ડી, બરાબર. એમાં વિકલ્પ શું આવે છે બાળકો? ડી વિકલ્પ સાચો આવે છે. ત્યાર પછી 47મો પ્રશ્ન, ચરણોમાં કાવ્યનો કાવ્ય પ્રકાર કયો છે? તો ઉર્મી ગીત. 48મો પ્રશ્ન, બકરીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે? તો લવારું. 49મો પ્રશ્ન, આંખમાં જળજળિયા આવવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે વિકલ્પ આવશે ડી, આંખમાં આંસુ આવવા. 50મો પ્રશ્ન, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો એમાં વિકલ્પ આવશે બાળકો એ નિયમિત. વિકલ્પ આવશે એ નિયમિત, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો, વિકલ્પ આવશે એ નિયમિત. 51મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સુટેવ કહેવાય? તો જમતા પહેલા હાથ ધોવા તે સુટેવ કહેવાય. 52મો પ્રશ્ન, રમેશના ઘરે પંખો બંધ થઈ ગયો છે, તો રમેશ કોને બોલાવશે? તો ઇલેક્ટ્રિશિયનને બોલાવશે. 53મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો પુલાવ ઘઉંમાંથી બનતી નથી. 54મો પ્રશ્ન, ગાંધીજીએ અમદાવાદમાં સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. 55મો પ્રશ્ન છે કયું ઈંધણ વાપરમાં ઓછો ધુમાડો ફેલાય? તો સીએનજી. 56મો પ્રશ્ન, સ્ટેથોસ્કોપનો ઉપયોગ શું છે? તો હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથોસ્કોપ વપરાય છે. બાળકો તે તમે ડૉક્ટર પાસે જોયું હશે. 57મો પ્રશ્ન, આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ ઓળખી બતાવો. તો લસણ, કારણ કે લીંબુ, નારંગી અને કેરી ફળો છે. 58મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ. 59મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની હદ નીચેના પૈકી કયા રાજ્ય સાથે જોડાયેલ નથી? તો વિકલ્પ આવશે સી દિલ્હી. 60મો પ્રશ્ન, સુરત નદી કઈ નદી કિનારે આવેલું છે? તો તાપી. 61મો પ્રશ્ન, ધૂળેટી એ શાનો તહેવાર છે? તો રંગોનો. 62મો પ્રશ્ન, મીઠું પકવવું તેને શું કહેવાય? અગરિયા. 63મો પ્રશ્ન, પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? તો કે જામનગર. 64મો પ્રશ્ન, મોટા ભાગે ઘરેણાં કઈ ધાતુમાંથી બને છે? તો સોનું અને ચાંદી બંનેમાંથી ઘરેણાં બનાવીએ છીએ. એટલે વિકલ્પ આવશે સી એ અને બી બંને. 65મો પ્રશ્ન, મત આપવાનો અધિકાર કેટલા વર્ષે મળે? તો 18 વર્ષે મત આપવાનો અધિકાર મળે છે. 66મો પ્રશ્ન, સીએનજીનું પૂરું નામ જણાવો. તો કમ્પ્રેસ નેચરલ ગેસ. 67મો પ્રશ્ન, વિકલ્પ આવશે ગરબા કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તો કે ગુજરાત. આપણા ગુજરાતમાં ગરબા ગવાય છે ને. 68મો પ્રશ્ન, કોના જન્મદિવસે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે? તો વિકલ્પ આવશે સી સર્વપલ્લી રાધાકૃષ્ણ. 69મો પ્રશ્ન, ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? તો 1600 કિલોમીટર. 70મો પ્રશ્ન, આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો વિકલ્પ આવશે ડી મોર. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો વિકલ્પ આવશે બી 33. 37મો પ્રશ્ન, 72મો પ્રશ્ન, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે છે? તો 1 મે 1960. 73મો પ્રશ્ન, અમૂલ ડેરી આણંદ જિલ્લામાં આવેલી છે? વિકલ્પ ડી. 74મો પ્રશ્ન, જેમોર રીચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા. 75, ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે શું મિશ્ર કરીને પીવામાં આવે છે? તો કે હળદર. 76મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાંથી મળતી નથી? તો આવશે પ્લાસ્ટિક. ત્યાર પછી 77મો પ્રશ્ન, પ્રદૂષણ ઓછું ફેલાય તે માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરવો જોઈએ? તો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. 78મો પ્રશ્ન,
ઉનાળામાં કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? તો કે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. 79મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી દરમાં રહેતું નથી? તો દેડકો દરમાં રહેતો નથી. કીડી, મકોડા, સાપ વગેરે દરમાં રહે છે. 80મો પ્રશ્ન, ઘરમાં ગરોળી ક્યારે ઓછી જોવા મળે? ઠંડીની સિઝનમાં. 81મો પ્રશ્ન, ઉપરકોટનો કિલ્લો જુનાગઢ શહેરમાં આવેલો છે, એટલે વિકલ્પ આવશે બી. 82મો પ્રશ્ન છે, મેલેરિયા મચ્છરથી ફેલાતો રોગ છે, એટલે વિકલ્પ આવશે ડી. 10 રૂપિયાની નોટ પર કઈ બેંકનું નામ હોય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બાળકો 10ની કોઈ પણ નોટ હોય, 10ની નહીં, 100ની, 1000ની કોઈ પણ નોટ હોય તો એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જ નામ હોય છે. કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડી હોય? તો કે 12 ખેલાડી, જેમાં 7 ખેલાડી રમતા હોય છે. ડાંગમાં આવેલી ગિરિમથક સમુદ્રની સપાટીથી લગભગ કેટલું ઊંચું આવેલું છે? તેનો જવાબ બાળકો તમારે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનો છે. બરાબર, તો આનો જવાબ મને બાળકો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાર પછી 86મો પ્રશ્ન, 3 પ્રવેશવાળી વાવને શું કહેવાય? તેનો જવાબ પણ તમે મને કહેજો. ત્યાર પછી વિજયા. 27મો પ્રશ્ન, ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. 88મો પ્રશ્ન, શિકારી છોડ કળશ પણ જીવજંતુને ખાઈ જાય છે. 89, નીચે આપેલા વાહનો પૈકી કયા વાહનની ઝડપ વધારે છે? તો સૌથી વધુ વિમાનની ઝડપ હોય છે. 90મો પ્રશ્ન, મચ્છરના બચ્ચાને શું કહેવાય? તો પોરા કહે છે. 91મો પ્રશ્ન, ગુલકંદ શામાંથી બને? તો કે ગુલાબમાંથી. જે નદી દરિયાને મળવાને બદલે રણમાં સમાઈ જાય તેને અંતસ્થ નદી કહેવામાં આવે છે. 93મો પ્રશ્ન, ગુરુદ્વારમાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહે છે. 94મો પ્રશ્ન, ડાંગરની સરિતા ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. કયું પક્ષી પાનમાંથી પોતાનો માળો બનાવે છે? તો દરજીડો. 96મો પ્રશ્ન, હાથી શરીર ઠંડુ રાખવા એને કાન હલાવે છે. બરાબર, એનો શું હલાવે છે? કાન. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો કે નર્મદા જિલ્લામાં આવેલું છે. આમાંથી કયું ફળ નથી? તો ગાજર છે એ ફળ નથી. 99મો પ્રશ્ન, જમીનની પાણી વધુ સમય સંઘરી રાખવાની શક્તિને શું કહેવાય? તો ભેજ ધારણ શક્તિ કહે છે. 100મો પ્રશ્ન, સરીસૃપ એટલે શું? તો પેટે સરકીને ચાલતા પ્રાણીઓને સરીસૃપ પ્રાણીઓ કહે છે. તો બાળકો આપણે હવે બીજા વિડીયોમાં 101 થી 200 પ્રશ્નો, જેમાં ગણિત, પર્યાવરણનું સોલ્યુશન મૂકશું.